કંસા બે મોડો હવે ત્રીજો પોર થયો બ્રો એટલે મારા યુવાન ભાઈઓને કહું કે તમારે હજી જિંદગી હવે જીવવાની છે, તમારી પદ પ્રતિષ્ઠા હવે પ્રાપ્ત કરવાની. તમે કોઈની સેવા કરો, દિલમાં દયા ભાવ રાખો, ઘરે સારા પ્રસંગ કરો, કથા કીર્તન કરાવો, ભજન કરાવો, ગૌ માતા માટે એક દાડો સેવા ફાળવો, ગામમાં સારું કાર્ય થતું હોય એમાં તમે ટેકો આલો. બાકી ખોટા વ્યસન, ખોટા રવાડા, ખોટા વિચાર, ખોટી સંગતમાં મત જાજો તો તમારી ભક્તિ સફળ થશે. અત્યાર એટલો હલાલ કલિયુગ આવ્યો, દરેક ધર્માચાર્યો ધર્મગુરુ આપણા કઈ થાકે પણ આપણને સોંપડે ઘડે સોંટ રહે. અત્યારે જે ઘણા એજ્યુકેશન બન્યા, પાલનપુરથી આગળ તમે જાઓ તો ઘરનો ઘર બન્યા આપણા. બે દંપતી મહિને કરોડો રૂપિયા કમાતા હોય, લાખો કમાતા હોય, પણ એમના માવતર બાપડા ઘરડા ઘરમાં રજડતો હોય. આપણી ગૌ માતા ગૌશાળામાં રજડતી હોય. આ સજ્જનો તમે શું કમાઈ કરશો? અને ઈશ્વરને પામ્યા સિવાય આપણો ઉદ્ધાર નથી. વિદેશીઓ ત્યારે એટલા ભોગ વિલાસમાં રચા પચા, બધી સુખ સગવડ સુવિધાથી કંટાળે. આ દેશ વિદેશો છે, જાપાન, રશિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા. અહીંયા એટલું સુખ છે ને કે જેની કોઈ સીમાય નથી. સરકારનું અર્થતંત્ર પણ એવું સત્ય છે, પણ એ ભોગ વિલાસ ને વૈભવથી એટલા કંટાળ્યા છે. ત્યાં જો કે આ તો બધું નરક છે, કોઈ વાત એની કમી નથી. અને એ જ્યારે બધી રીતે એસી ગાડી, એસી બંગલા, એસી રૂમ, રૂપિયા, વૈભવ, હોનો, ચોથી બધું ભોગે તે ના 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 હજી મનને શાંતિ તો ક્યાંય નથી. તો સાચું સત્ય. અને એ બધા તમે કદાચ વૃંદાવનમાં જાઓ, ઇસ્કોન મંદિર છે. વિદેશીઓ ભારતમાં આવી અને ભારતની સંસ્કૃતિ અપનાવે છે. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ. અત્યારે વૃંદાવનમાં એ ગોરા લોકો આવીને ભજન કીર્તન કરે, આપણી કથાઓ સાંભળે. આ મોરારી બાપુની કથામાં લગભગ 10% વિદેશી હોય. વિદેશમાં જઈને બાપુની કથાઓ કરાવે છે. એમને એમ કે જો સાચી સંસ્કૃતિ હોય, સાચું દેવતત્વ હોય, સાચું જે સત્ય હોય તો ભારતમાં છે. અને અત્યારે આપણા પાસે આપણે ખોવા બેઠા. એટલે બીજું તો ઠીક ભલે ખૂબ અત્યારે આપણા પર ભગવાનની પ્રેમ કૃપા છે. આપણા વડીલોએ ખૂબ કષ્ટ વેઠ્યો. દર 33 વારે દુકાળ પડતા. અરે સમય એવા આવ્યા તો આપણો ભારત છોડીને વિદેશમાં, પાકિસ્તાનમાં આપણે ડોહા મજૂરી કરવા ગયા હતા. અને સમય પહેલા કોઈ દુષ્કાળ પડતા તો આપણે ગુજરાતમાં જતા. આ પછી સર્ગ્યો 41, 42 થતા હતો. ઘણા યુવાનીને સાંભળે છે. આજ કંઈક તમારું પુણ્ય, પૂર્વજોનું પુણ્ય, દેવતાઓની કૃપા. આપણે નર્મદા મૈયા આપણા માટે સરકાર પણ તટસ્થ છે, કોઈ બી રીતે પણ ખૂબ મદદરૂપ છે. અત્યારે બચ્ચા બચ્ચીਆਂ ભણ્યા ગણ્યા, નોકરી, ઉદ્યોગ, ધંધા. આ જો તમે બધા દરેકના હૈયા પર આર્થિક રીતે કોઈ દુઃખી નથી. પૈસે ટકે કોઈ દુઃખી હોય તો કહો. અને જે દુઃખી છે એ કેમ છે? હમણાં અમે આવીને ગાવો ના ઉભા કે અમે દુઃખી. એ તમારા ખરાબ વર્તનથી, ન પીવાના પીધો, ન કરવાના કર્યો, ન કરવાના ધંધા માંડ્યા, તમે બધું તમારા માવતરોનું મેળવેલો ઉજળ કર્યો, હવે તમે દુઃખી જો ને. બાકી અત્યારે ભાગી આવે એ સુખી થઈ જાય છે. એટલે સજ્જનો, આ તો એક ઈશ્વરની કૃપા. સંપત્તિ, શરીરનું સ્વસ્થ સારું, આ તો એની કૃપા હોય તો મળે. આ આપણને મળ્યો. આટલી વાતો આપણા હૈયા ઉપર હાથમાં જો આપણામાં અશાંતિ હોય એનું મૂળ કારણ એક મા બાપનું તમે અપમાન કરો છો, ગૌ માતાનું અપમાન કરો છો, સત્ય નથી સ્વીકારતા. એને એટલે તમારા ઘરમાં રૂપિયાની કમી નથી. ઘરે 2 માળના 5 મકાન છે, એસી બંગલો, 50 લાખની ગાડી છે, પણ શાંતિ ન હોવાનું કારણ આપણું મન બગડ્યું છે. એટલે કહેવાય ભલે ઝૂંપડામાં રહીએ, ગમે નિભાવી. મારા યુવાનોને, તમારા વડીલોને કંઈ કહેવાનું નથી. તમારા મા બાપને આજથી તમે સીતારામ ગણજો. અને છોટી મોટી ભૂલ થઈ હોય તો ક્ષમા મનોમન માંગજો. અને ભવિષ્ય એ મા બાપ સંતુષ્ટ થાય, મા બાપનો આશીર્વાદ મળે. અને ઘરે ખેતી હોય તો તનમન ધંધે ખેતી કરો, પશુપાલન હોય તો પશુપાલન કરો, નોકરી હોય તો નોકરી કરો. અને કે હરામનો લઈ આવો ને હેડો ફરી ખાઈ આવવા પૂરો ને હેડો ટોણું કાઢવા, આવી કોઈ ભાવના મત રાખજો. ત્યારે ઘરે 2 ઉતરો જમીન હશે ને, જો નીતિથી કમાશો તો 2 ઉતરો તમારે ઘરે તમારા હાથ ભીટી ખાય એટલું ઘૂટશે નહીં. પણ જેના જીવનમાં સારા વિચાર હશે એને. એટલે કહેવાનો અર્થ
આ બધા ભજન ગાયા, ભજનમાં હમણાં એક આખું ભજન પૂરું કરું, તમને પૂછો તમે કોઈ અર્થ જાણશો નહીં. જળજમનાને કોંઠડે જરમર વર્ષે મીન, બારે આવું તો ભીજે પાંદડી. ના આવું તો તું જશ. હવે આમાં તમારે કોઈ ખબર પડે નહીં. એકને પૂછો ઇન્ટરવ્યુ કે ભાઈ અહીંયા ગાયું અમે સાંભળ્યું, ટાઈમ પાસ થઈ, બાકી ખબર. પણ જે અમે વાતો કરી આપણી ગામડી ભાષામાં, આનું રહસ્ય હોય તો હા. એટલે ખૂબ થાય તો વ્રત કરજો, ઉપવાસ કરો, દેવદર્શન કરજો, પણ ઘરમાં એવું વાતાવરણ કરો, ઘરે મા બાપ રાજી હોય, ભાઈ રાજી હોય, હસબન્ડ રાજી હોય, છોકરા રાજી હોય, બાળ બચ્ચા રાજી હોય, અને ઘરે ઘીના દીવા થતા હોય, અગરબત્તી થતી હોય, ઘરના પૂરો સભ્ય મળી ભગવાનને કુળદેવતાની આરતી ઉતારતો હોય, એકબીજાને પૂછીને વાત કરતો હોય, વિયાળુનો ટોણ હોય, વિયાળું ઓગણામાં આવી ગયો હોય, પણ કે ના હજી મારો મોટો ભાઈ ઘરે નથી આવ્યો, એને આવા આવ્યો 2 મિનિટ પછી જમવા. મારા માવતરજી ઓલે ખેતર જઈને આવે ને પછી આપણે ભેળા બહેન વિયાળું કરવા. સજ્જનો એની ઘરે રામદેવ પીર છે, રામકૃષ્ણ છે, મા દુર્ગા છે, 33 કોટી દેવ છે, અને એક આજે પૂરો વિયાળુનો ટોણો થાય. ભાઈ મા બાપ છોકરા માવતરથી ઝઘડતા હોય, બહુ હાહુથી ઝઘડતી હોય, દેરોણી જેઠોણીથી ઝઘડતી હોય, નણંદ ભાભી ઝઘડતી હોય, પાડોશી ઝઘડતા. સજનો અહીંયા દીવો તમે આજે દીવટ કરો, દેવતાઓ તમારો ભોગ નહીં લે. મારી ખોટી વાત હોય તો પાછી આપજો. એટલે ભક્તિને કોઈ શેંગડા ના હોય. ઘરમાં સારો વ્યવહાર કરવો, સારું વર્તન કરવું, સારું ખાવું પીવું, અને આપણા શાસ્ત્ર સંતો જે મના કર્યો તે છેટો રહેવો. અને હું તો કહું છું કે દારૂડિયા માણસને ઘરે આવકારે ન દેવો. કોઈ નાના બાપને કે ભાઈ આ વાત અમારે પાલવે, અમે નાના માણસ, મજૂરી વર્ગના માણસ, અમારા હાથ બાબામાં કલંક લાગ્યો છે. અને સજ્જનો જેને ઘરે આવો વ્યસન હશે ને એ 50 ધોતરા ડોહા રાખેલી છે અને વેચવા તૈયાર થતા છે. કારણ હવળો નાખ્યો હવળો જ પડે. કારણ કે આપણે ઘરે દૈત્યનો પસારો છે, આપણી મતિ ભ્રષ્ટ કરે છે, આપણી બુદ્ધિ નાશ કરે છે, આપણે ઘરે લક્ષ્મીનો વાસો થતો નથી. કારણ જેને ઘરે દારૂ છે, જેની ઘરે પરમાટી છે, એની ઘર તો સમજવો કે કોઈ દાડો દિવાળી નથી, હદાય હોળી જ હોય. એટલે નમ્ર વિનંતી, તમે તમારા સર્કલમાં જાઓ, તમારા મિત્ર મંડળમાં જાઓ, હકામાં વાલામાં જાઓ, ગનાથને ઘરે જાઓ, પણ ગનાથને ઘરે આવો વ્યવહાર તો ચોખ્ખો કે ગનાથ તમે અમારા એક માથાના મોર છો, પણ આ તમારો ઘરનો વ્યવહાર અમને ગમતો નથી. જો તમારું માનો તો તમે આ વાતથી દૂર રહો. તો જો તમારા ઘરમાં સંપત્તિ જોઈતી હોય, સુખ જોઈતું હોય, સતયુગ જોઈતો હોય, રામકૃષ્ણ ભગવાન રામદેવ મા દુર્ગાનો નિવાસ જોઈતો હોય, તો મા બાપની સેવા અને વ્યસન તો ન જ હોવું જોઈએ. અને વ્યસન કરો, અરે ખોટો ખરો કરો, તમે એમ તો ભાઈ 2 નંબરના ધંધા કરો, કમાઈ જાઓ. સજનો કોઈ કમાણા નથી. 35 વારે ગાડીઓ ભાગશો, 35 વારે પોલીસ પકડી જશે, ઝેર ભોગવશો, જમીન ખતેડી મળે, અને થોડા ઘણો ખપાવી અને તમે મા બાપને હેરાન કરી, સમાજને હેરાન કરી, હગાને અને આપણી માવતર, આપણી તમારી ઘરવાળી બહેન હોય, દીકરી, એ હોજે અહોડો નાખે કે મારા માવતરોએ મને વચન પરણાવી. એ હોજે અહોડો નાખતી હોય કે મારા ઘરે 50-20 ઢોરુમાં આટલી ખેતી, આટલા ધંધા, આટલી દુકાનો, ન કરવાના જઈને તરત ન કરવાના માથા કાઢે. એ જ આ દીકરીનો આંતરડો કળકળાય, માવતરનો આંતરડો કળકળાય. તમારા કુળદેવતા રાજી નથી રહેવાના, ઇષ્ટરામ થતા, કોઈ તીર્થ વ્રત ફળવાના નથી. એટલે જીવન સુધારો આ જ ભક્તિ છે. હવાનું નહીં ખૂબ ભલે 1 ટોણું ડેરીએ દૂધ ન જાય એની ચિંતા મત કરજો. 10 લીટર દૂધ ભરાવો, 2 લીટર ઘરે રાખજો. ઘરે દૂધ ખો, ઘી ખો, અત્યારે તો દાળમાં પાકે ફળફળાદી ખો, અરે ઘા, કાજુ, બદામ, દ્રાક્ષ ખો. અત્યારે શું નથી તમારી ઘરે? બાકી અખસ શું ખાઓ, અખસ શું પીવો છો? સાંજે માવતર નારાજ થતા હોય, ઘરની હસબન્ડ નારાજ થતી, સાંજે નાના આટલા બાળ બચ્ચા કોકા રોડ કરતા હોય, ઓલે ઠામડો ફોડતો હોય, જેમ તેમ બોલતો હોય, ઓળખાવતા હોય, અને ઘરમાં તમે હોવાનું વાતાવરણ જોવો તો કેટલું અસુરી ભર્યું. સજનો અહીંયા ભગવાનનો ભાવ, આ જિંદગી કેવરાય? આ જિંદગી કેવરાય? અને એ જિંદગી કરતા તો અસુરોમાં ગણતરી થશે. અને તમે તમારા હાથે તમારા પગ ઉપર તમે કુવાડિયા મારો છો.
તમે કોઈને દોષ ના દેતા. એટલે મારી નમ્ર વિનંતી, આ યુગ આવ્યો, વ્યસન મુક્ત બનો. કોઈ વ્યસન તો લગભગ ન હોવું જોઈએ. આ આમણ ફમણ ખાઓ, આ બધા વડીલ ખાતો પૂરજો. બાકી હું તો કહું છું કે આના ઉપર બ્રેક લાવજો. અરે હગો વાલો હોય કે ભાઈ તમે કહો તમારા માટે કહો તો તમે કોઈ બનાવો. બાકી અમારે ઘરે અમારા છોકરાને રવાડે અમે બીડી પીતા હોય તો છોકરાને મત કહે કે તું બીડી હટકાઈ ના યાર, કે દુકાનેથી લે યાર. અને બીડી માટે આપણા શાસ્ત્ર સંતો નિષેધ કર્યો, શાસ્ત્ર નિષેધ કર્યો હોય ધૂમ્રપાનનો, તો આજે આનું તો નામે ન લેવડાય. અને તમે જોતો રજવાડો જુઓ, કુળનો કુળ જુઓ, નષ્ટ થઈ જશે. 50 ઘરોનો જે પરિવાર હતો વીર વેખેર થઈ જશે. ભર્યા ઘર ઉજળ થઈ જશે. હરી ભરી ખેતી વેસાઈ ગઈ છે. કોઈ વાતે કમી કારણ એનું મૂળ હોય તો વ્યસન. આજે કોથળીઓ શું કહેવાય, સેટા રહેજો. નમ્ર વિનંતી, તને કહો કે આમ કર્યા તે મોટા તો એટલે મોટા કોઈ નથી થવાના. એ ફાંકો કાઢી નાખજો. મોટા એ હવાના મા બાપની સેવા કરે, સમાજનું કામ કરે, શિક્ષણનું કામ કરે, વૃક્ષોનું કામ કરે, ગૌ માતાની સેવા કરે, ગૌશાળાનું કામ કરે, દેવ મંદિરનું કામ કરે, અને નાના મોટા પરિવારને જોડવાના ધંધા કરે. પછી ઘર અલગ અલગ એક કરે, એકબીજાના સુખ દુઃખના ભાગીદાર થાય. અરે કોઈ આર્થિક સંપત્તિ કે મારા પોતાને ટેકો આલો, ચિંતા ન કરે. પણ ટેકો કેને આલજો? જેને કરે સદાચાર, સદવિચાર કે સદબુદ્ધિ હોય એને કરે. બાકી ટેકો આલશો તો હાજે બીજી છોકરોને ભણાવવામાં નહીં વાપરે. માવતરની શરણે અંચો માથો કાઢશે. અંચો માથો કાઢે એ તો તમે સાંભળ્યો, તમારે ઘરે ફોન આવશે કે તમારા છોકરાને રોડ ઉપર પડ્યા થઈ ગયા, ગાડી લઈને લેવા જવું પડશે. અને જો પોલીસ બેઠાને તો સીધા કરશે થોડા બેડા, અને બે દી રૂડશે, પડાવશે, અને જમીને મેળે પછી ઘરે આવશો. 3 દાડા ઘર બહાર નહીં નીકળવા. અરે આ જીવન છે? એ જીવન નથી. તમે મા બાપના હત્યારા આવશો, ધર્મના હત્યારો, ધરતી માતાના બોજા રૂપશો. એટલે કહેવાનો અર્થ, સીધી અપીલ હજી તમે આ એક વ્યસનમાંથી જાગજો. દરેક સમાજના ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી. બહેનો તો બચારીએ શું કરે, એ પારકાને આધી છે. આ તો એક વિધિના લેખ પ્રમાણે ઘર મળ્યું, પણ હવે એના કર્મના દો કાઢે, માવતરના દો નથી કાઢતી. પણ એ ત્યારે આપણે કરે બેન દીકરી દુઃખી હોય, સજ્જનો સાંભળજો. પારકી દીકરીઓ આપણે આગળ આવીને એ દીકરી તાર આહુડું પાડે, એ રોતી હોય કે મારા માત્ર મને ઓછા મેળી, એ અગ્નિની જ્વાળા છે. એ એવો નેહાકો છે, તમે કોઈ ઊંચા આપશો નહીં. એટલે મારી નમ્ર વિનંતી, આ તે બને એટલો વ્યસનથી તો છૂટા દૂર રહેજો. અને વ્યસનથી દૂર રહેશો, આપોઆપ અષ્ટસિદ્ધિ નવનિધિ તમારે આગળ ખડી થઈ જશે. આમાં ભજન હજારો ગવરાશે, અને રાતે ગવરાશે ને શનિવારે ગવરાશે, સોમવારે ગવરાશે. અને રાતે તો ભજન બધે